મિત્રો, કેમ છો બધાય? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને આજે હનુમાન દાદાનો વાર છે. ત્રીજું નોરતું છે ભાઈ, મિસ્ટેક થઈ ગઈ. અને બધા જો અત્યારે પોતપોતાનું કામ લઈને બેસી ગયા છે. છોકરા બે હુતા છે અને મારા પપ્પાને હવે લગભગ કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. થઈ ગયો ટાઈમ? હાલો સીતારામ, જય માતાજી. કેમ છો બધા? હવે હવારમાં જઈએ છીએ કામે. ટાઈમ થઈ ગયો કામે જવાનો. અને આજ શનિવાર છે, આજ હનુમાન દાદાનો વાર છે. તો મંદિરે પગે લાગતો થાય અને થોડાક દિવસ ફરવાના છે. દિવાળી આડા ભરી દઈએ. ટાઈમ છે કામે જવાનો. હાલો સીતારામ. હા, સીતારામ. બધાને સીતારામ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અમે બધા મજામાં આવીશું. આજે ત્રીજું નોરતું છે અને આજે શનિવાર, ત્રીજું નોરતું. અને આજ તો સાંજે બહુ ગરબા રમવાની મજા આવી ને આજે વડાપાવનો પ્રોગ્રામ હતો. બહુ કૂદકા મારા છોકરાને બહુ આરામ થયો છે, મજા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? અમે બધાય મજામાં છીએ. તમે પણ બધાય મજામાં છો. હાલો તો નાસ્તો કરો સવારનો. અને બધાયને માતાજી હંમેશા ખુશ રાખે. ના ત્રીજું નોરતું થઈ ગયું છે. સાંજે ગયા હતા રમવા, તાર નીંદર મને આવે છે. તમારે શું ખાવાનું? અરે બો અપ્પા ભલું કરે નો થાય. એનું કારણ છે કે એટલો ઉજાગરા ની થાય, કેમ અપ્પા નો થાય ભાઈ? જો આ અને આ છે ને, આ પાપડ તળવાના કાંક હરખા તળવાના. કાલે ઓલા તે આપણે ગાંઠિયા બનાવ્યા હતા ને, ઈ હતા કાચા. એટલે કાંક વ્યવસ્થિત ને કાંક હરખું તળવાનું. કડસા કઈ નો લાગે. ના ના, પણ કાંક માપના તળે નકરા કકડાટી બોલતી. કાચા ખાઈ એવું લાગતું હતું કાલે મને. નહીં નહીં, આ જો આ કાચા જેવા જ લાગે. જો આ બધા ઠીક ઠીક, મને આવા મજા જ ન આવે. પલાળીને ખીચડી કરીને ખાઈ તોય કઈ નથી થતું. તો આ તો અહીંયા કેટલા બાફેલાનું હોય, આ શું નડે તમને? ઈ એવા જ થાય. કાંઈ એવા ન થાય. તો કઈ નાસ્તો છે ને તમે તળો, ખબર પડે તમને. કડસા લાગે તો હું કઉ છું એને, કડસા લાગે નો લાગે. સારું લ્યો, શું તારે ખાવાનું છે? તુરિયન શાક, ચા, ભાખરી, સફરજન અને કાચા પાપડ. બસ હારો, હાલો હવે આપણે જમી લે. હાલો ક્યાં હાડી લેવા ગયા હતા કાલે બી ભાગ દીધી મેં ફોલ્ડેસ માં દીધી આવે ને પછી બતાવી બધા મસ્ત છે હાડી. હે સારું કેવાય. મને પણ કોણા કાપડમાં ગમ ફાયર એમ ગમતું હોય, ચાલુ પહેર્યું હોય તો હાલે ને એમ. મને તો ખબર ન પડી તું મમ્મી હાડીઓ લઈ આવી. પણ તમને ચક લઈને દુકાને જવાનું હોય તો ખબર પડે. અહીંથી અહીંથી લઈને વહી એવા તો તમને શું ખબર પડવાની? માલ આવ્યો ને કે તમે જોઈ જાઓ અને લઈ જાઓ. જોવા ગયા તો અમને ગમી ગઈ, પછી એક એક લઈ લીધી. આપણા એપાર્ટમેન્ટમાં એમ ને? હા, ઓલે કેમ જોઈ બપોરે આ વિડિયામાં હશે. બપોરે ગયા હતા ત્યાં જ ગયા હતા. અહીંથી અહીંથી ગાડી લઈને જવાનું હોય તો તમને ખબર પડે કે હાલો અમારી હારે તમે હાડી લેવાય એમ. હા તો હારો, હાલો જમી લઈને મારે હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર. જો આ કારખાનેથી ઘરે વહી આવવાના. ફોન લીધો છે મેં. અત્યંતા બેન ને ટ્યુશન માંથી લઈને વહી આવ્યા છે. ફેનિલ ભાઈ ક્લાસીસ માંથી વહી આવ્યા. અત્યંતા બેન ને જવો તમે અહીંયા તો બડા ટ્યુશન માં ગઈ હતી. આ ટ્યુશન માં આપણે આ નવરાત્રી નું હતું, ગરબાનું. શનિવાર હતો કે નહીં, તે સવાર પાડીને બપોર પાળી બધું ભેગું હતું. બેન ગયા તૈયાર થઈને. કેવી મજા આવી બડા? હા, ગરબા કર્યા? કેવા કર્યા? બહુ મસ્તી ના. ચોકલેટ આપી છે? આમ હરીફાઈ ને એવું કઈ હતું કે? હા છે. સારું, લેવા સણિયા સોળી એવું હતું. તે આમાં તું કેમ દોડી હતી સણિયા સોળીમાં? હા કોકને છે ને પૂછી લઈ લીધી હતી ચણિયા ચોળી. પછી જ મને દોડાવી. એવું છે? હા છે. સારું લ્યો, હવે હું કાઢું છું. જો છે કાઢ નાખવી છે. આ નથી પહેરવી ચણિયા ચોળી.
ફેનિલભાઈ આજ ફેનિલને થોડીક તબિયત બગડી ગઈ છે, એને પેટમાં દુખે છે આજ. ગેસ કયો હોય કે હવે શું ખબર, બહુ કટલું દુખે. દવાખાને જવું છે પછી બહુ થાય ત્યારે છે હાલો છે ને વધારે દુખે ને તો દવાખાને જવાનું છે, નકર દવાખાને નથી જવાનું. આજ જો હું રસોઈ બનાવી બતાવું તમને, કારણ કે આ ફોનમાં રાસમાં આવી ગયો છે, જેવું શૂટિંગ થાય એમાં હું ઉતારું થોડું ઘણું એમ. તો જો ભીંડાનું શાક, અને આમાં દૂધ ગરમ કર્યું છે મારા સસરા માટે. એ છે ને ગરમ દૂધ જ પીવે, ઠંડુ દૂધ નથી પીતા, એટલે એના માટે ગરમ દૂધ કર્યું. અને રોટલો બનાવવાનો બાકી છે હજી, કારણ કે મારા હાહરો બેન જ ખાવાનું છે, ને આ ચક નાસ્તો કરીને આવ્યા છે. તો એ ભજીયા લઈ આવ્યા છે. દવા ગરમા ગરમ ભજીયા. હા, એ ભજીયા અમારા હાટુ લઈ આવ્યા છે. ત્યાં કારખાને ખવડાવ્યા છે બધાને. દવા અંદર. અંદર તો 2.5 માં લઈ લે, 20 માં કાઢ દે. તો એ ડીશમાં ભજીયા કાઢે છે, ભજીયા લઈ આવ્યા થોડા ઘણા. અમે બે શાકી લેવું, અને અમારે હારો બેને ખાવાનું છે. મારા હાહુ તો નવરાત્રી દે છે, એટલે એને બપોરે એકટાણું કર્યું હતું. તો અત્યારે ફ્રાળ કરવાનો છે, તો એ ફ્રાળ કરી લઈએ. એને હાટું ફરાળી સેવડો ને એવું લાવ્યો છે, કેળા લાવ્યા છે. જો ભજીયા હજી નીકળે છે લે મમ્મી. હજી નીકળે છે, લે લે હજી નીકળ્યા. તો હાલો તમે બધા ભજીયા ખાવા. કાઢે એટલે કેટલાક નીકળે, હું બેહી જવાની. લે હજી નીકળે છે, સાખું આ તો બહુ મસ્ત છે. લે હજી ની. હજી નીકળે, આ જાદુ થેલી નથી ને, મસ્ત છે ભજીયા તો સારા છે હો. હજી ની. હજી નીકળે, તો ભજીયા તો ઘણા બધા નીકળ્યા. એવું નીકળ્યું, બીજી કે નીકળી. ખાલે તા સાકું નથી, લે એવા સરસ ના છે. સારું લ્યો, જો ભજીયા તો મેં કાઢી લીધા, મસ્તીના ભજીયા છે, સારા છે. વાહ. હાલો મિત્રો, આપણે રાસ ગરબા લેવા તૈયાર થઈ ગયા છીએ, અને આ અમારે તૈયાર થાય છે. હાલો બધા ગરબા લેવા તો જાય સહી તૈયાર થઈને. છોકરા તો ક્યારના વહી ગયા છે ઉપર, આમ જાય તૈયાર થઈને. હવે પંખો લઈ લો તો ત્યાં છોકરા બાકી છે. તૈયાર થઈ આ ઈ ન્યા ઠેઠ પીને અહીં ચક નો હોય. ત્યાં ન હોય એટલે જ હોય, એટલે જ ન હોય નો હોય. તો આ જે તે આને હવે કેટલું તારે તૈયાર થવા આઈલ ની હવે વાગ્યા કેટલા જોતો ખરી વાગ્યા આમ જોવો. આ 11:15 થવા આવ્યા, બોલો. બસ તો આખી થઈ ગઈ છે ને આખી થઈ, બસ 1 વાગે ઠેઠ આવવાનું હોય નિરાય. બસ હાલો. હા તે સારું, હાલો મિત્રો આપણે જઈએ હવે ધાબા ઉપર.
સારું મિત્રો, આજનો દિવસ આપણો આવો કંઈક રહ્યો છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું કાલે નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.